તો ફાઇનલ મિત્રો હું આવી ગયો છું નવા વિડીયો સાથે અને આજે આપણે વિડીયો બનાવવાનો છે ગૂગલ ઉપર જે ગૂગલ एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ઉપર ફની વિડીયો બનાવવાનો છે ગૂગલ માં હું પ્રશ્ન પૂછી અને એ મને જવાબ આપશે તો સારો વિડીયો બહુ લાંબો ન કરો ટૂંકમાં પતાવવાનો છે ને તો જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી પ્લીઝ કરીને સબસ્ક્રાઇબ કરી દો તો સારો વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો વિડીયો ટૂંકમાં પતાવવાનો છે ને તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પ્લીઝ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી बाबा इधर जहर खाने का पैसा नहीं है तू जा તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલા તો હું ગૂગલે પ્રશ્ન પૂછી ગૂગલ તમે નાસ્તો કર્યો છે તો પહેલા તો હું ગૂગલ ઓપન કરી મારા ફોનમાં ગૂગલ નાસ્તો કર્યો છે नहीं હું હંમેશા માહિતીથી મારું પેટ ભરેલું રાખું છું મારી જ્ઞાનની ભૂખ બહુ ઊંડી છે અને ઇન્ટરનેટ મારા માટે જાણે મિજબાની છે તમે સાંભળ્યું છે હું ગૂગલને પ્રશ્ન પૂછી તમારે ચા પીવો છે એમ ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं તમારે ચા પીવો છે જી હા કડક અને જોરદાર શું આ ઇમોજીમાં તમને મસાલાની સુગંધ આવી રહી છે તમે હસો છો મારા હાસ્ય કરતા આ નાનકડા બેબીનું હાસ્ય સાંભળો જુઓ મજા આવી જશે હજી એક પ્રશ્ન ગૂગલ તમે રડો રડવા માટે ખૂબ જ દુઃખી થવું પડશે અને તમારી સાથે વાતો કરીને હું અત્યંત ખુશ છું હાય ગૂગલ મારા ફ્રેન્ડ બનશો अभी मजा आएगा ना भिड़ो ચોક્કસ હું ચાંદ તો તમે મારી પૃથ્વી જેવા છો આપની દોસ્તી જામશે તમારા ફ્રેન્ડનું નામ શું છે જેને પણ મદદની જરૂર હોય એ મારા મિત્રો છે અને બધાને કંઈ ને કંઈ મદદ જોઈતી જ હોય છે તમારો બોયફ્રેન્ડ કઈ છે મને કહેતા આનંદ થાય છે કે હું સમગ્રપણે સંપૂર્ણતા અનુભવું છું બીજું કે મારે કોઈને મારા આઈસ્ક્રીમમાં ભાગ નથી આપવો પડતો હાય ગૂગલ નમસ્તે તમને કેવી રીતે મદદ કરી શકું મારું નામ શું છે તમે મને કહ્યું હતું કે તમારું નામ બેબી છે હું એમ થોડી ભૂલું મારી અટક શું છે ભલે કોઈ પણ નામથી ઓળખાતા હોવ તમે નંબર 1 છો મારો વજન કેટલો છે મને ખબર નથી કે તમારું વજન કેટલું છે પણ મને ખબર છે કે તમે બહુ ભાવનાત્મક છો हमारे यहाँ ऐसा ही होता है આજે મારો બર્થડે છે જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મારા વાલા હેપી બર્થડે ટુ યુ हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे તો આજે મારો બર્થડે ને ખાલી ગૂગલે મને વિશ કરી છે તો ગૂગલે હું જે પ્રશ્ન પૂછી આજે મારો જન્મદિવસ નથી માફી ઈચ્છું છું પણ મને લાગે છે આપણે દરેક દિવસ ઉજવણી કરીને મનાવવો જોઈએ નહીં હું ગૂગલે પૂછી તમારો જન્મ ક્યાં થયો હતો મારું સર્જન ઓના એન્જિનિયરોએ કર્યું છે અને એ આખી દુનિયામાં ફેલાયેલા છે તમે એમ કહી શકો કે સંપૂર્ણ પૃથ્વી મારી જન્મભૂમિ છે જાણવા જેવી વસ્તુ છે ગૂગલ ઉપર ક્યારેક સર્ચ મારજો તો હજી 2-3 પ્રશ્ન હું પૂછીશ ગૂગલે પૂછીશ તમારા માલિકનું નામ શું છે મને લાગે છે કે તમે મારા માલિક છો ના યાર હું તો નહીં તો હું મારા ગૂગલને પૂછીશ મારા ફોનનું નામ શું છે તમારા ડિવાઇસના મોડલનું નામ તમે સેટિંગમાંથી મેળવી શકશો નીચે ડિવાઇસની માહિતી પર ટાપ કરો દરેકના ફોનમાં સેટિંગ આવે છે તો નીચે હંતે દરેકને ખબર જ છે ડિવાઇસ માહિતી
તો હું ગૂગલને પૂછીશ તમે કેટલા ભણેલા છો. ગૂગલ તમે કેટલું ભણેલા છો? હું અભૂતપૂર્વ ઘટનાઓનો અભ્યાસ કરું છું. વિકિપીડિયા કહે છે કે કેટલાક લોકોને ઠંડા તાપમાનની એલર્જી હોય છે. આ અવસ્થાને ઠંડી શિવ્સ કહેવાય છે. મન મરજીથી મજા કરો. ધન્યવાદ. આખરે આજ તો એક પર છે, ચાલો તમે પણ જોડાઈ જાઓ, સાથે મજા કરીએ. તો આપણે આ લાઈક નો ઓપ્શન દબાવીશું. આભાર. આભાર. હવે ગૂગલ એમ કે મને પણ અભિનંદન થયો. ગૂગલનો શું જવાબ આવે તમે સાંભળજો. હિપ્પી પૂરે. હિપ્પી ફૂરે. તો ગૂગલે કે હસો. ફરી એકવાર રડો. હવે હું રોવાનું કહું ગૂગલને. રડવા માટે ખૂબ જ દુઃખી ઓ થવું યાર. પડશે. અને તમારી સાથે વાતો કરીને હું અત્યંત ખુશ છું. હું ગૂગલ એમ પૂછીશ મને કંટાળો ચડે તો ગૂગલ મને જોક્સ કહે સાંભળો. એક મચ્છર બહુ આશ્ચર્યચકિત લાગી રહ્યો હતો. બીજા મચ્છરે પૂછ્યું, ભાઈ શું થયું તને? મચ્છર બોલ્યો, ગજબ છે, મસાલાદાનીમાં મસાલો, ઉંદરદાનીમાં ઉંદરડો, પણ મચ્છરદાનીમાં માણસ કેમ સૂએ છે એ જ સમજાતું નથી. હજી એકવાર હું કે હજી એકવાર. પ્રોફેસરે છગનને પૂછ્યું, છગન તું કોલેજ કેમ આવે છે? છગન બોલ્યો, વિદ્યા માટે સાહેબ. પ્રોફેસર બોલ્યા, તો ક્લાસમાં સૂઈ કેમ રહ્યો છે? છગન, સાહેબ આજે વિદ્યા નથી આવી એટલે. પ્રોફેસર બેહોશ. હજી એકવાર. મમ્મીએ પપ્પુને લખતા જોઈને પૂછ્યું, બેટા આ શું લખે છે? પપ્પુ બોલ્યો, મારા મિત્ર નટુને ચિઠ્ઠી લખું છું. મમ્મી બોલી, પણ બેટા તને લખતા ક્યાં આવડે છે? પપ્પુએ ફટાકથી જવાબ આપ્યો, તો શું થયું? નટુને વાંચતા ક્યાં આવડે છે? તો હું ગૂગલે કે ગૂગલ મને હું છે મન મરજીથી મજાક કરો. હું ગૂગલ એમ પૂછીશ. ધન્યવાદ. આખરે આજ તો એક પર છે, ચાલો તમે પણ જોડાઈ જાઓ, સાથે મજા કરીએ. તો બસ આજ માટેનું એટલું જ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અને ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ કરી મારા પાસે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.